રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને ચેકિંગ શરૂ. રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ નાર્કોટિક્સ બ્યુરો દ્વારા સંયુક્ત રીતે આફ્રિકન વિદ્યાર્થીઓ બાબતે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. ઓવરસ્ટે, એનડીપીએસ સહિત બાબતોને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરાયું. મારવાડી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરનારા આફ્રિકન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોવાનો આક્ષેપ તેમજ રજૂઆત સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. રતનપર, હડાળા, નાગેશ્વર, માધાપર સહિત ગામોમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 2 શંકાસ્પદ યુવતીની અટકાયત પણ કરવામાં આવી છે. વિઝા પૂર્ણ થયા હોવાની પ્રાથમિક માહિતી વિગત સામે આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ, રાજકોટ. આજે અહીંયા જે ચેકિંગ હાથ ધરવામાં છે, ક્યાં ચેકિંગ હાથ ધરવામાં છે, શું ચેકિંગ છે? અહીંયા રતનપર તથા હડાળા તથા આજુબાજુના સોસાયટીના રહેવાસીઓની અવારનવાર રજૂઆતો હતી કે અહીંયા મારવાડી યુનિવર્સિટી તથા દર્શન યુનિવર્સિટીમાં આઉટ કન્ટ્રીના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે તથા સ્ટુડન્ટ ન હોય તેવા પણ લોકો રહે છે આઉટ કન્ટ્રીના. એટલે એ બાબતેનું ચેકિંગ ટેસ્ટિંગ ચાલુ છે સવારથી. સર, કેટલા અંદાજિત જે દર છે વિદ્યાર્થીઓને તેના પર ચેકિંગ 100 થી 150 ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. અત્યારે આવા 200 થી 300 વિદ્યાર્થીઓ અહીંયા રહે છે. સર, અંદાજિત જે શંકાસ્પદ કોઈ વસ્તુ મળી છે? ના, હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી. ચેકિંગ ચાલુ છે હાલમાં. કેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં છે? 150 જેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હજી 100-150 જેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ બાકી છે. એ કાર્યવાહી ચાલુમાં છે અલગ અલગ ટીમો દ્વારા.